મોબાઈલમાં એટલી એવી રીલ આવે છે ને, હું ડિપ્રેશનમાં જ છું એકલો. વાત તો જ પૂછોમાં. आई एम ऑलवेज राइट बट उसके सामने नहीं. क्यों આ જે વિડીયો બનાવવા ના પાડે એના માટે ભાઈ તમે શું કરો છો? વિડીયો તમે તો બનાવો, એકવાર જોવો. બધાનું એવું ન હોય કે બધા નોકરી જ કરે. ભાઈ રામ રામજી ભાઈ, સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની ફરી એકવાર અગેન શરૂઆત થાય છે કોલેજ एकेडमी में जाता जाता के राह देखेंगे तेरी चाहे जमाने लग जाए, के राह देखेंगे तेरी चाहे जमाने लग जाए, जमाने लग जाए, जमाने लग जाए. इसलिए बोल रहा था क्योंकि इसमें रील आई रही. रील आई तो मुझे लगा चलो यार ब्लॉग बना लेता हूँ और बोलता हूँ કે રાહ દેખેંગે તેરી. હારું ભાઈ હલ્યા કરે. અત્યારમાં જવું છે. આજ તો એક્ઝામ નથી એટલે હમણાં જો ના જાય ફૂટબોલ જ રમવું છે 9 વાગે પછી. મજા કેટલા દિવસ તો મન છે ઓલું રમવાનું. આજ રમી નાખીએ. અત્યારમાં ભાઈ જાઉં છું હનુમાન દાદાના મંદિરે, કારણ કે સવારમાં આવ્યો નહોતો આજ. હું સવારમાં આવવા મોડું થઈ ગયું તો અહીંયા બધું રનઅપ શરૂ થઈ ગયા. હું રનિંગ ને એવું બધું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, રજામાં થઈશ ને. અત્યારે ભાઈ તરસ લાગી છે આમથી ત્યાં કીટ લઈને આવો, 3-4 બોટલ લઈને પાણી ભરવા. પાણી ભરી લઉં, દર્શન કરી લઉં હનુમાન દાદાએ. બધાને કેટલી ઉતાવળ છે. સ્ટોર તો કેમ પડ્યો હા, આમ છૂટક આમ ઘા કરીને બધા વી ગયો એમ વી ગયા છે. આમ જો બધું આમ નામ પડ્યું થાય. ચંદનનો ચાંદલો કર્યો ભાઈ. આજ ભાઈ જો આજ ચંદનનો ચાંદલો કર્યો. આજ મંદિરે ગયો ને, મંદિરે જાવ જ છું પણ આજ મને એમ શું ચંદનનો ચાંદલો કરો. મજા સારું લાગે છે. સારું લાગે. બધા ચાંદલા ગમે ચાંદલો કરો ભાઈ દિવસમાં એકવાર. જે કરો એ ગમે એ કરો. આ તો હું ઘડીને પર હું તો પાછા કરું એટલે બદલા રાખું. સવારમાં હું જો ક્રિકેટમાં જાઉં તારે ટપકાવાળો કરીને જાઉં, પેપર દેવા જાઉં ત્યારે આમ થોડોક ઊંચો કરીને જાઉં. આજે ફૂટો એટલે લખીને મારે બેન છાપ પડી ઓલાની. અને વેર ભાઈ આજો ફોટો શાંતિ. હું તો તેમાં તો હોય તો હું તો કેમેરા નતા તો અહીંયાથી ફોટો પાડી પડશે. અહીંયાથી સ્ટોપ થઈ જાય. તો આજે વેર ભાઈ ફૂટા જો શાંતિથી ફૂટા. આજે જમવાનું હતું તા ભાઈ ફૂઈ ગયા. અત્યારે હું સુઈ ગયો છું. બજાર આવ્યો છે. બજાર હું કેવું છે તારે કઈ કેવું છે અલગ વિચિત્ર માયાકાળ? અમે જાય ગયા છે, સોફે બેઠા છે. તો ભાઈ આજનો વ્લોગ થોડો ઘણો સવારમાં ઉતાર્યો. આજનો વ્લોગ થોડો ઘણો સવારમાં ઉતાર્યો. પછી ભાઈ કાંઈ કર્યું જ નહીં. સવારમાંથી એકેડમીથી આવીને સીધો થોડી ઘણી વાર આવીને મંદિર ગયો, નાસ્તો કર્યો, વાંચ્યો, થોડું ઘણું વાંચ્યું. પછી પાછો વાંચીને મોબાઈલ જોઈ રહ્યો. પછી પાછું જમવા ગયો, જમીન સૂઈ ગયો. 5 વાગે જઈ ગયો. 5 વાગે જાગીને પછી થોડું ઘણું વાંચ્યું, વાંચીને પાછો થોડો ઘણો મોબાઈલ જોયો. પછી પાછા ઘડી ઘાના બેઠો હતો. પછી અત્યારે જમીન અત્યારે પાછો આવ્યો છું અહીંયા. આજ તો બ્લોગ ઉતાર્યો જ નહીં. આજ કાંઈ મેં કોને ખબર, આખો દી આરામ કર્યો. હાના આગળ જવાનું હતું ઓલો કે 5 વાગે જાશું. ये पाँच के अगर रहा था मैं तो कोई बात नहीं, अच्छा रहने देते हैं. तो फिर हमने रहने दिया. એટલે મેં કીધું લાવો અત્યારમાં બ્લોગ શરૂ કરો. આજ તમને બતાવું બધું હું કાર્યાલય કર્યું છું. હજી તો મારો આજ બ્લોગ બનાવવાનો છે. અત્યારે બ્લોગ ઉતારીશ 5-10 મિનિટનો. અત્યારે બ્લોગ ઉતારીશ પછી બનાવીશ. મેં વ્લોગના કટકા જોયા, મેં સવારના ઉતારેલા છે. હજી 2 મિનિટ થઈ છે. 3 મિનિટ ગમે નથી મારે આજ ગોતીને નાખવાની છે. તો જો આ ખાટલો લાવ્યો તો મેં ઊંચો ચડાવી દીધો છે, કારણ કે ખાટલો મને હું તો ને ડોક દુખવા માંડે. એટલે મેં કીધું ભાઈ ખાટલો આવી ગયો, આમનો આવી ગયો, આમનો બેઠ્યો હું એટલે ગાડલામાં એમ ખાટલામાં મજા આવે. સેટ કરું ને ખાટલા આમ અંદર બી જવાનું આવરે ડોક. હું તો ઓછીકું રાખતો નથી. પછી ઓછીકું વગર જ હું ઓછીકું ન રાખો ને તમે હું આમ તો વધારે ખાવ તમારે લોહી પૂગે મગજમાં. જેટલું મગજમાં લોહી પૂગે ને એટલું તમારું વર્ક થાય, એટલું તમારું કામકાજ થાય. જો અમારા શૂઝ બધા મેં બહાર મૂકી દીધા. હું કામ જોવો આ શૂઝ ભાઈ છે ને મેં બધા બહાર મૂકી દીધા. તો 1 2 3 4 ને ચપ્પલ 8 છે ને ઓલા ક્રિકેટના 5
ને 6 વસ્તુ 6 જોડી પગમાં પહેરવાનું છે તોય ઘટે છે. એમ થાય આ લઈ લો આ લઈ લો, હવે કાંઈ નથી લેવાનું. હવે આ બધું પીસડા દે આમ શું કહેવાય આમ નીચોડી નાખું ને પછી નવા લેવાના છે. હવે આમ તો હવે ધોવાના છે હવે હમણાં આને ઓલા બધાને. આ મસ્ત ફોટો છે જો ગણપતિ દાદાનો ફોટો કેવો છે આવડો મસ્ત છે કે નહીં? એ ગણપતિ બાપા આ વખતે ગણપતિ દાદાનો કાર્યક્રમ તળાજામાં કરવાનો છે ને મસ્ત કરવાનો છે, મજા આવે એવો કરવાનો છે. આમ અલસો ગુડ. જય કૃષ્ણ ભગવાન આવું હારા હારા રાખજો. પછી અહીંયા જય રામજી की बजरंग बली को तुम राम की गली में जाना वहाँ नाच तुम राम की गली में जाना वहाँ नाचते मिलेंगे हनुमाना. मस्त સોંગ આવ્યું છે હું યાર. 2 દિવસ તો ઇન્સ્ટાગ્રામમાં એ જ એકલું ટ્રેન્ડિંગમાં હાલે છે. तुम राम की गली में जाना वहाँ नाचते मिलेंगे हनुमाना. नाइस ऑल्सो मैं हमारी रिंगटोन है खबर मेरा साला सरदार बार મને પૂજ્યો સંસાર ફેરી કોઈ ના સ્વીકાર મને અચ્છા લાગે છે માતા અંજની કે લાલ. આ સોંગ ખબર વચ્ચે આવ્યું હતું બેસ્ટ ઇન્કમ ફોર યુ બોસ્ટ ઇન્કમ ફોર હવારમાં જાય ને તે દિવસ હવારમાં મારામાં એકલી આવી રીલ્સ આવે કે આ બેસ્ટ સોંગ ફોર યોર રિંગટોન. તો મેં 2-3 વાર જોયું, મેં ચેક કર્યું, મસ્ત લાગતું હતું, મજા આવી ગઈ ને. તો મેં આ મારી રિંગટોનમાં કીધું હું કોઈ દિવસ છે ને કોઈ વસ્તુ મારું છે કોઈ વસ્તુ કાંઈક બોલતું હોય ને એવી રિંગટોન હોય જ નહીં કોઈ દિવસ. મારો જો જૂનો મોબાઈલમાં એક ને એક રિંગટોન હતી. પછી મેં આ મોબાઈલમાં કંપનીની જ રાખી હતી. પછી મને યાર લાગે કે સમથિંગ ડિફરન્ટ, તો મેં મૂકી દીધી. મજા આવે જીવનમાં કાંઈક અલગ કરો, કાંઈક કરો, નવરે ન બેઠો ગમે એ કરો. હું આ બ્લોગમાં માનો કે વ્યૂઝ ઓછા આવ્યા પણ મારો બ્લોગની કન્સિસ્ટન્સી તો થઈ ને. મને બ્લોગની કન્સિસ્ટન્સી થઈ નહીં, તૂટશે નહીં. સવારે મારે તો 1.5 મિનિટનો બ્લોગ તો કેમ મીગો મારે? અત્યારે અમારે આ બધું આટું કરવું પડે પણ મારી કન્સિસ્ટન્સી કરવી પડે ને. કન્સિસ્ટન્સી થાય તો મેળ આવે. મારા બ્લોગમાં યાર ક્યારેક બ્લોગનો મેં કાંઈ મોડો થાય મને ન ગમે, પણ શું કન્સિસ્ટન્સી તૈયાર છે ને બસ દેટ્સ ઓકે. મને ભાઈ છે ને આમ નવરું ગમે નહીં પણ આમ પછી મોબાઈલ હાથમાં આવે તો કોને ખબર હારોનો મોબાઈલ બગાડી નહીં. કે મને આમ મિનિટ મારી પકડે જે પસંદ જ નથી પણ શું કરું યાર. મને એમ થાય વર્ક આપણે જીવનમાં છે ને કામથી ઓળખાવા જોઈએ, આપણા નામથી નહીં, કામ બોલવું જોઈએ. આપણું કામ એવું જોવું જોઈએ કે આમ લોકો એ બોલે ભાઈ અરે ભાઈ આપી હો અમારે ऐसा काम मजा है यार जीने का, खूब मजा आता है ऐसा होता था सब यार. ક્યાંય કરું આવી રીતે તમે મજા આવે ને જીવનમાં બેવાનું નહીં, કાંઈક તો કરવાનું. આજે કાંઈક કરવાનું એનું ફળ મળશે. બાકી આમ બેઠા વિચાર કરવી એ ભાઈ ઓલો તો આવા વિડીયો બનાવે છે ને આવા વિડીયો બનાવે છે. બનાવે તો છે ને બેહીન કાંઈ વાતું તો નથી કરતો કોઈ નહીં. હે આજ હું એટલે બોલું છું આજ કારણ કે અમારે બ્લોગ બનાવશે ને આજ આમથી મારે દાઈ ઉતારીને નાખવું પછી જે કીધું કોકે આવા બ્લોગ બનાવે તે. અરે ભાઈ તમે તો કરો બેહીન કાંઈક બોલો એની કરતાં કાંઈક બીજાનું જોવો. બીજાનું આમ ખોટી એકલી દાનો તું ખરાબ કરવામાં તમે પાછળ રહી ગયા. તમે શું કર્યું તમે કયો આ જે વિડીયો બનાવવા ના પાડે એના માટે ભાઈ તમે શું કરો છો? વિડીયો તમે તો બનાવો એકવાર જોવો. બધાનું એવું ન હોય કે બધા નોકરી જ કરે, કોઈ બધા સ્પોર્ટમાં તો હોય, સ્પોર્ટમાં તો હું જાવ રસ એટલે એવું ન હોય. બધા ધંધો જ કરે, બધા અલગ અલગ બિઝનેસ ને બધું અલગ અલગ આઈડિયા હોય. હરેક માણસ જીવનમાં બધા માણસ એક હરખું કામ કરે ન કરે, બધા પાસે અલગ અલગ હોય. બધા એકનું એક કરશે તો બીજો વહીવટ કોણ કરશે? એટલે બધાને અલગ અલગ જે કરે એમાં કરવા દો હોય ને એ એના માટે ભગવાને મોકલો છે ને કામ કરવા માટે. એટલે હાયલા રાખે બધું. કેટલું હાયલું શું જમીન હવે કેટલું હાયલો આજ મને હજમ થઈ જાય બ્લોગ બનાવવાના ચક્કરમાં. થઈ જ જાય ને, કરવું પડે મારે આ બધું. આજે ગાંડ બાંડ એવું નથી લાગતું ભાઈ મને. આ બ્લોગ પણ જોશો ને તો આમ હું બોલું છું સાચું બોલું છું. ભાઈ બંને રીલ મોકલું તો એમ કે તું યાર આવું હું યાર તું જોજે યાર ધ્યાન રાખજે ભાઈ કે કાંઈ બહુ મોટું કારણ હું કરતો નહીં યાર તું કાંઈક
सच बात बोलूं बेसम में क्यों कर रहा हूँ मुझे आज ब्लॉग बनाना है पूरा अपना इसलिए ऐसे बोल रहा हूँ पर बोलना भी झूठ नहीं बात है सच बोलना कभी कभी अच्छा कभी नहीं हर बार सच ही बोलो आप 2-3 મિનિટનો વ્લોગ અત્યારે 4-5 મિનિટનો બની ગયો હશે 5 મિનિટનો વ્લોગ ઇનફ થઈ જાય ઇનફ તમે ખાલી 5 મિનિટનો વ્લોગ ડેઈલી વ્લોગ એક દિવસ તો તમારો વ્યૂઝ આવશે આજ નહીં તો કાલ આવશે કાંકનું કાંક તો આવશે કરો મેં કેમ ભાઈ ઓલું કર્યું હું પેલા ભાઈ કીધું 8 વાગે બ્લોગ મેં તે દિવસનો 8 વાગે મેં પણ 2 દિવસ ચૂકી ગયો કારણ કે તેથી હું બહાર રાત્રે 12 વાગે મારે કાંઈક પ્રોબ્લેમ ઇસ્યુના લીધે બાકી મેં તો મારી પૂરી ટ્રાય આપી જ દીધી તેથી હું સાઈન કરી મારી આળસના લીધે જીવનમાં એક આળસ નીકળી જાય એટલે બધું આમ કાશ થાય આપણું કઈ રીતે આળસ કાઢવું છે આજ બ્લોગ બનાવીશ મેં કર્યા કરે ગમે એ નાખ્યું ને હું આવું કોઈથી બોલું નહીં બહુ આ વિચાર કરું આવું ન બોલે બોલી જ નાખવાનું અત્યારે હું અગાશી ઉપર તો મસ્ત પવન યાર અગાશી ઉપર હોવાનું મન થાય પણ એમ થાય ના ના પવન આવી ગયો હોય તો હારે નાખ્યું ઊંઘ બગાડે આપણી હું તો બારે ખોલી કરીને હોવું એટલે વાંધો નહીં ભાઈ આમ જોવો તમે ભાઈ કંઈ જોવો આજે હું બોલું કંઈ નક્કી જ નથી બહાર વાંહે જો લાઇટું થાય છે સ્પેશિયલ મારા માટે જ છે તું વ્લોગ બનાવી કે